તો સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મસ્ત મજાની બે અપડેટ લઈને આજે આવી ગયો છું। આમ તો અપડેટ 2-3 દિવસ પહેલાં જ આવી ગઈ હશે અને કદાચ તમે કોઈ હિન્દી ચેનલ ઉપર જોઈ લીધી હશે, પણ એક અપડેટ જોઈ હશે હાઇપ નામની। બીજી જે અપડેટ છે એ તમે નહીં જોઈ હોય તો આપણે એની પણ આ વિડીયોની અંદર ટૂંકમાં વાત કરી લેશું। પણ હાઇપ વસ્તુ શું છે મિત્રો એના વિશે સમજી લઈએ। તો જેમ આપણે પહેલાં લાઇક કરતા, ચેનલના સબસ્ક્રાઇબ કરતા, વિડીયોને લાઇક કરતા, એ જ રીતે હવે વિડીયો ઉપર આપણે હાઇપ આપવાનું ઓપ્શન તમને દેખાતું હશે। અને આ કોને મળશે ને એની વાત કરીએ તો 500 સબસ્ક્રાઈબરથી લઈ અને 5 લાખ જેની ચેનલ ઉપર હશે તેને બધાને ઓપ્શન મળી ગયો છે। તમને નહીં મળ્યું હોય તો ટૂંક સમયની અંદર મળી જશે। આ હાઇપ કઈ રીતે ફાયદો કરે ને એની વાત કરીએ તો જે વિડીયોની અંદર જેટલા વધારે હાઇપના પોઈન્ટ હશે એટલો એ વિડીયોને યુટ્યુબ રેન્કિંગ કરાવશે, આગળ મોકલશે, વધુ લોકો સુધી આ પહોંચાડશે આ વિડીયોને। એટલે એક તો નાના ક્રિએટરને ફાયદો થશે કે તમે વિડીયો એન્ગેજિંગ અને ઓરિજિનલ બનાવશો તો લોકોને ગમશે, લોકો તમને હાઇપ આપશે અને તમને એ હાઇપના પોઈન્ટ દ્વારા તમારા વિડીયોને વધારે લોકો સુધી રીચ મળશે, એક્સપ્લોર થશે અને તમારા વ્યૂ વધશે। એટલે ખૂબ મોટો ફાયદો છે નાના ક્રિએટરને આનાથી। હવે બીજી વાત કરીએ તો હાઇપ કઈ રીતે આપી શકાય અને કેટલા આપી શકાય એના માટે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ। મેં મારી ચેનલ લઈ લીધી છે, આની અંદર તમે જોઈ શકો છો કે ઓપન કરીને રાખી છે। ચેનલની અંદર કોઈ પણ એક વિડીયો આપણે પ્લે કરીએ તો આ વિડીયોને આપણે પ્લે કરશું અને પ્લે કરી અને હવે હાઇપ આપવા કઈ રીતે, તો પહેલી વસ્તુ કે તમે જ્યારે કોઈ વિડીયોને લાઇક કરશો ને મિત્રો, અત્યારે લાઇક કરેલો છે પણ હું અનલાઇક કરી દઉં છું તમને બતાડવા માટે। હવે જેવું આને કોઈ લાઇક કરશે એટલે હાઇપના પોઈન્ટ આ રીતે આવી જશે, તમને દેખાય ને મિત્રો, આ હાઇપના પોઈન્ટ આવી ગયા છે 78,560 મને આ વિડીયો ઉપર હાઇપ પોઈન્ટ મળ્યા છે। અને હાઇપ ક્યાંથી અપાય તો બાજુની અંદર આપ જુઓ કે હાઇપ લખેલું છે। જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતના એ ખુલી જશે અને બતાવશે કે આ વિડીયોની અંદર 78K હાઇપ મળેલા છે અને તમે આપી શકો છો કેટલા પોઈન્ટ એ નીચે લખેલું આવશે। આપ જુઓ બ્લેક કલરની અંદર જે આ પટ્ટીમાં લખેલું છે કે હાઇપ 590 પોઈન્ટ। હવે જો આની ઉપર હું ક્લિક કરીશ એટલે આ વિડીયોની અંદર મારા પોઈન્ટ જે મેં આપ્યા છે એડ થઈ ગયા। હવે જુઓ કે પોઈન્ટ વધી અને 79,150 થઈ ગયા। હવે તમે જોઈ પણ શકો છો જે બાજુની અંદર જે પેલા હાઇપ આપવાનું ઓપ્શન હતું ને ત્યાં લીડર બોર્ડ લખેલું આવી ગયું છે। એટલે લીડર બોર્ડની અંદર તમે ક્લિક કરશો તો કયા વિડીયોને વધારે હાઇપ મળ્યા છે, કયો વિડીયો રેન્ક કરે છે, કઈ કઈ કેટેગરીમાં રેન્ક કરે છે, આપ જુઓ કે ઓલ, વ્લોગની અંદર, ફિલ્મ્સની અંદર, ગેમિંગની અંદર, આવી બધી કેટેગરી અલગ આપ જુઓ કે જેટલી પણ યુટ્યુબની કેટેગરી છે ને બધી કેટેગરીની અંદર તમને રેન્કિંગ થતા વિડીયો દેખાશે। હવે જેને જેટલા વધારે હાઇપ મળ્યા હશે એટલા એ વિડીયો વધારે રેન્ક હશે। તમે કોને કેટલા હાઇપ આપ્યા ને એ તમે જોઈ શકો છો માય હાઇપની અંદર બાજુમાં જે મેનુ છે માય હાઇપ લખેલું તો તેની અંદર તમે જોઈ શકશો। જેવું મેં દબાવ્યું એટલે હમણાં મેં જે હાઇપ આપ્યા છે એના હિસાબે આ વિડીયો આવી ગયો છે કે મેં આ એક વિડીયોને હાઇપ પોઈન્ટ આપ્યા છે। એટલે હાઇપ પોઈન્ટ ખૂબ જરૂરી છે। અત્યાર સુધી આપણે એવું કહેતા કે મારા વિડીયોને લાઇક કરો, લાઇકનો ફાયદો અલગ છે મિત્રો, એવું નથી કે લાઇક નથી કરવાનું, લાઇકના કોઈ લાઇક એની જગ્યાએ છે, હાઇપ એની જગ્યાએ છે। આ નાના ક્રિએટરને સપોર્ટ કરવા માટે થઈ અને યુટ્યુબે ખાસ આ નવું ફ્યુચર લોન્ચ કર્યું છે। એટલે હવે તમારે વિડીયોની અંદર કહેવાનું છે થોડું કે જો મારો વિડીયો તમને ગમતો હોય અને વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં, કેમ કે જો એ હાઇપ કરશે તમારા પોઈન્ટ વધશે તો યુટ્યુબ એને રેન્કિંગ કરાવશે અને વધારે લોકો સુધી તેની રીચ પહોંચાડી દેશે। તો આ થઈ મિત્રો હાઇપ વિશેની કે હાઇપ પોઈન્ટ આ રીતે તમને બેનિફિટ કરશે। અને હા, હાઇપ તમે કેટલી વાર આપી શકો ખબર, એક અઠવાડિયાની અંદર 3 વખત તમે હાઇપ આપી શકો ફ્રીની અંદર। પછી તમારે કોઈને વધારે હાઇપ આપવા હોય તો એ તમારે પરચેઝ કરવા પડશે અને જે વિડીયોની અંદર જઈ અને તમે પરચેઝ કરશો જે વિડીયો માટે થઈને વધારાના હાઇપ તો એનો જે અમુક હિસ્સો છે એ ક્રિએટરને પણ મળશે, એટલે એ રીતે પણ આવક થશે। પ્લસ જે હાઇપ છે એ કયા વિડીયોની અંદર મળશે, ચેનલના બધા વિડીયોમાં નહીં મળે પણ છેલ્લા 7 દિવસની અંદર જેટલા વિડીયો તમે અપલોડ કર્યા હશે, પબ્લિશ કર્યા હશે એ 7 દિવસની અંદર જેટલા વિડીયો હશે એને હાઇપના પોઈન્ટ મળશે। એનાથી જૂનો થશે એટલે હાઇપનું ઓપ્શન એમાં દેખાશે નહીં। એટલે ટૂંકમાં કહું તો એક અઠવાડિયાની અંદર 3 વખત તમે ફ્રીમાં હાઇપ આપી શકો। 7 દિવસની અંદર જેટલા વિડીયો અપલોડ કરેલા હોય એને જ હાઇપના પોઈન્ટ મળશે। 500 સબસ્ક્રાઈબરથી લઈ અને 5 લાખ સુધી જેની ચેનલમાં હશે એને હાઇપ પોઈન્ટ મળશે। હાઇપ પોઈન્ટ જેટલા વધારે એટલા ક્રિએટરને વ્યૂ વધારે મળશે, કેમ કે એને તે રેન્કિંગ કરાવશે। હવે હું તમને એની પોલિસી બતાવી દઉં, કેમ કે બધી વસ્તુ તમે જોશો તો તમને ખબર પડશે। બાકી એવું થશે કે આ બધા જે હિન્દી યુટ્યુબર ઘણા બધા બનાવે છે ને કે કોઈ પોલિસી આવે અને વાંચવા પહેલાં ધડાધડ વિડીયો અપલોડ કરી દે છે અને પછી કેવું પડે કે ના આમાં તો આવું હતું ને આવું હતું, એવું નહીં। આપણે તો એને જે પોલિસી છે હાઇપની એને આપણે ઓપન કરી લઈએ। તો આપ જુઓ કે મેં એ મેલ ઓપન કરી લીધો છે અને તમને પણ કદાચ આવો મેલ આવી જ ગયો હશે।
એટલે જો આ ફ્યુચરની અંદર જે મેં તમને સમજાવ્યું ને બધું લખેલું છે હાઇપ વિશે. 5 મિલિયનથી વધારે હાઇપ અત્યાર સુધી લોકોએ આપી દીધા છે એના ફેવરિટ ક્રિએટરને અને આપવાનું ચાલુ જ છે. હવે જુઓ, ફીલ સપોર્ટેડ બાય યોર કોમ્યુનિટી. આની અંદર લખ્યું છે કે તમે તમારા ફેવરિટ ક્રિએટરને, તમારી જે કોમ્યુનિટી છે એને સપોર્ટ કરી શકો છો હાઇપના રૂપમાં. તમે સપોર્ટ કરશો તો એ ચેનલ વધારે ગ્રો થશે. હવે બધું ઇંગ્લિશમાં વાંચીને તમારો ટાઈમ નથી બગાડતો, પણ આ તમને પણ મેલ આવ્યું હશે એટલે તમે એ પણ આરામથી વાંચી શકો. હવે જુઓ મિત્રો, બીજું શું લખેલું છે, વેન યોર વિડીયો ઇઝ હાઇપ ઇટ રિસીવ પોઈન્ટ. જ્યારે તમે હાઇપ કરો છો ત્યારે તેને પોઈન્ટ મળે છે. ધ મોર યુ ગેટ ધ હાયર ધ વિડીયો ક્લાઇમ્સ ઓન ધ લીડર બોર્ડ. તમે જેટલા વધારે પોઈન્ટ આપશો એટલો એ લીડર બોર્ડમાં વિડીયો આગળ જશે. અને ખાસ એના પછી મિત્રો, વિચ એપિયર્સ અંડર ધ એક્સપ્લોર સેક્શન. જે યુટ્યુબનું એક્સપ્લોર હોય એટલે કે જે વધારે લોકોને વિડીયો બતાડે છે ત્યાં સુધી એ વિડીયો એ પહોંચી જશે. વન્સ ઓન ધ લીડર બોર્ડ મોર ઓપ્શન કેન હેલ્પ યુ ક્લાઇમ્બ ધ રેન્ક વિથ ધ પોટેન્શિયલ ટુ બી પ્રમોટેડ ઇન ધ યુટ્યુબ હોમ ફીડ. અને આ રીતે જો વધારેમાં વધારે પોઈન્ટ મળતા જશે તો હોમ ફીડની અંદર એ વિડીયો જશે. અને તમને ખબર છે મિત્રો કે હોમ ફીડની અંદર જો કોઈ વિડીયો પહોંચી જાય તો એને ખૂબ સારા એવા વ્યૂ આવે છે અને લગભગ લોકો સુધી એની રીચ પહોંચી જાય છે. એટલે આ બધા એના મેન ફાયદા છે. એટલે નાના ક્રિએટરને જબરજસ્ત ફાયદો છે, પણ ખાસ એ ક્રિએટરને હાઈપ પોઈન્ટ મળશે કે જેનું કન્ટેન્ટ લોકોને ગમતું હોય. હવે મને જો આ 78,000ની ઉપર પોઈન્ટ મળ્યા છે તો મેં તો કોઈને નથી કીધું અત્યાર સુધી. આ તો આજે હું વિડીયો બનાવી રહ્યો છું કે મારા વિડીયોને હાઈપ કરજો જો તમને ગમતા હોય તો, પણ નથી કીધું છતાં પણ લોકોએ એટલા પોઈન્ટ આપણને આપ્યા છે. એ શું દર્શાવે છે ખબર? કે વિડીયો લોકોને પસંદ આવે છે ને એ વિડીયો જે લોકોને પસંદ આવે છે તો યુટ્યુબ તેને આગળ વધારે છે. અને તમે જુઓ કે મારી ચેનલની અંદર છેલ્લા 3-4 મહિનાથી એક પણ વિડીયો નથી મૂક્યો, છતાં પણ મારા વિડીયોની અંદર સારા એવા વ્યૂ આવી રહ્યા છે. જે વિડીયો આપણે પહેલો બનાવ્યો હતો એની અંદર કંઈક 19,000 અને જે કાલે મૂક્યો છે પણ 10,000 પ્લસ વ્યૂ થઈ ચૂક્યા છે. એટલે એ કયા કારણથી થયા ખબર? જે આ હાઈપ પોઈન્ટ તમે આપ્યા ને એના કારણથી. એટલે આ હતો એનો ફાયદો. છેલ્લે પણ થોડું લખ્યું છે, પણ હવે જે મેં તમને સમજાવી દીધું ને એ જ વસ્તુ આની અંદર છે. એટલે વધારે આપણે ઇંગ્લિશ વાંચીને આપણો વિડીયો લાંબો નથી કરતા. હવે ખાસ આપણે બીજું અપડેટ જોઈ લઈએ, કેમ કે એ પણ ખરેખર ખૂબ ઉપયોગી અપડેટ છે કે જેનાથી તમારી કમાણીની અંદર વધારો થશે જો તમારી ચેનલ મોનિટાઈઝ છે. અપડેટ વિશે પણ તમને સમજાવું, પણ ક્યાંથી ઓન ઓફ કરવું ને એ પહેલાં આપણે સમજી લઈએ. તો તમારે YT સ્ટુડિયોને ગૂગલ ક્રોમની અંદર ખોલવાનું છે. ગૂગલ ક્રોમની અંદર ખોલી અને તમારે જવાનું છે તેના સેટિંગની અંદર. ખાસ મિત્રો આ બધું સમજી લેજો, નહીંતર તમે પછી આને ઓન નહીં કરી શકો. એટલે સેટિંગની અંદર જવાનું છે. સેટિંગની અંદર જશો એની અંદર આપણે ચેનલની અંદર સિલેક્ટ કરવાનું છે. ચેનલની અંદર સિલેક્ટ કર્યા પછી આપણે એડવાન્સ સેટિંગની અંદર જવાનું છે. એડવાન્સ સેટિંગની અંદર તમે ક્લિક કરશો એટલે તમારે સ્ક્રોલ કરવાનું છે નીચે સાઈડ, અને જેવું સ્ક્રોલ કરશો એટલે આ જે નવું અપડેટ આવ્યું છે એ તમને દેખાશે. ચેનલ ઇનસાઇડ શેરિંગ આ નામનું તમને જે લખેલું દેખાય છે ને એ દેખાશે. ચેનલ ઇનસાઇડ શેરિંગ નામનું આ ઓપ્શન. અને આ ઓપ્શનની અંદર લખ્યું છે મિત્રો, શેરિંગ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ચેનલ વિથ એડવર્ટાઇઝર્સ, બ્રાન્ડ એન્ડ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ મે ઇમ્પ્રૂવ યોર અર્નિંગ ઓપોર્ચ્યુનિટી થ્રો ફ્યુચર લાઇક એડ્સ, બ્રાન્ડ્સ, ડીલ એન્ડ શોપિંગ. આ તમે જો એલાઉ કરશો, આ સેટિંગને ચાલુ કરશો એટલે જે એડવર્ટાઇઝ છે, બ્રાન્ડ ડીલવાળા છે, શોપિંગવાળા છે, એ બધાને તમારા ચેનલનો ડેટા શેર થશે. યાદ રાખજો, તમે શેર કરો છો, જો તમે પરમિશન આપશો ને તો જ શેર થશે, બાકી નહીં થાય. એટલે તમે તમારો ડેટા શેર કરશો તો એ લોકોને ખબર પડશે કે આપણી ચેનલની અંદર કેટલા વ્યૂ છે, કઈ ટાઈપના ઓડિયન્સ છે, કઈ લોકેશનની અંદરથી ઓડિયન્સ છે, એ શોપિંગ કઈ રીતના કરે છે. કેમ કે આ બધું ગૂગલથી જોડાયેલું છે. તમે કોઈ શૂઝ લીધા, માનો કે તમે કોઈ શૂઝ લીધા કેમ્પસ કે નાઇકના કે XYZ કાંઈ પણ તમે કોઈ બીજી વસ્તુ પરચેઝ કરી તો આ બધા ડેટા છે ને એ આ લોકો પાસે હોય છે. તમે એલાવ કરશો ને એટલે તમારા સબસ્ક્રાઈબર જેટલા પણ હશે 2,000, 5,000, 500, 10,000, લાખ, 2 લાખ, 5 લાખ, એ બધાના ડેટા શેર થઈ જશે. અને એ લોકો એડવર્ટાઇઝ આપનારાને ખબર પડી જશે કે આ ચેનલ ઉપર વધારે કઈ વસ્તુનું શોપિંગ થાય છે અથવા તો ઓડિયન્સ કઈ ટાઈપનું છે, એની સાથે શેર થશે. એ પણ હું તમને બતાવીશ કે તમે પણ ક્યાંથી જોઈ શકો છો કે તમારી ચેનલ ઉપર કઈ ટાઈપના લોકો એક્ટિવ છે. એટલે આ બધા ડેટા શેર થશે તો તમારી ઇન્કમની અંદર વધારો થશે. સામેવાળી એડવર્ટાઇઝવાળી પાર્ટીને ખબર પડશે કે આ ચેનલ ઉપર આપણને ફાયદો થાય એવા લોકો વધારે છે, એટલે એડવર્ટાઇઝની તમને RPM વધારે મળશે અને એનો ફાયદો તમને રેવન્યુમાં થશે. તો હું એલાવ કરી દઉં છું મિત્રો. આપ જુઓ કે મેં એલાવ કરી દીધું છે અને સેવ કરી લીધું છે. હવે તમને બતાવું કે આ મારી ચેનલની અંદર કઈ ટાઈપના લોકો એક્ટિવ છે એ જોવું હોય તો હું ક્યાંથી જોઈ શકું. એ જ ડેટા સામે જે મેં કીધું ને કે શેર થશે એને પણ દેખાશે. તો એના માટે થઈને મિત્રો આપણે જે ડેટા જોવા હોય તો એના માટે થઈ અને આપણે ડોલરનું નિશાન જે છે, ડોલરની સાઇન, એની ઉપર આપણે ક્લિક કરશું. ડોલરની સાઇન ઉપર ક્લિક કરશું ને એટલે લાસ્ટની અંદર જે ઉપર તમને મેનુ દેખાય છે બધા, ઓવરવ્યૂ, વોચ પેજ એડ, શોર્ટ ફીડ એડ, એની અંદર લાસ્ટમાં બ્રાન્ડ કનેક્ટ નામનું એક ઓપ્શન છે.
એ ઓપ્શનની અંદર તમારે ક્લિક કરવાનું છે. આ બ્રાન્ડ કનેક્ટની અંદર ક્લિક કરશો ને મિત્રો એટલે જુઓ કે તમને આ રીતના મીડિયા કીટ દેખાશે. અત્યારે જે આ પેજ ખુલ્યું છે ને એ રીતના મીડિયા કીટ તમને દેખાશે. હું ઝૂમ કરું એટલે તમને ખબર પડે મિત્રો. આ જુઓ આ ઓપ્શન છે જે બ્રાન્ડ કનેક્ટનું, જેની ઉપર મેં ક્લિક કર્યું છે આ ઓપ્શન, અને અહીંયા આગળ મારી આ મીડિયા કીટ આવી ગઈ છે. તો આપણે નીચે જશું ને મીડિયા કીટમાં, આપ જુઓ વ્યૂ મીડિયા કીટ, એની ઉપર ક્લિક કરશું ને એટલે આપણો આખો ડેટા આની અંદર ખુલી જશે કે આપણી ચેનલ ઉપર કઈ કઈ ટાઈપના કેટલા લોકો એક્ટિવ છે. આપ જુઓ કે આખી મીડિયા કીટ ખુલી ગઈ છે. તેની અંદર કેટલા સબસ્ક્રાઈબર છે, કેટલા વ્યૂઝ છે, યુનિક વ્યૂઅર કેટલા છે, અને રિટર્નિંગ વ્યૂઅર જે ચેનલની અંદર એકવાર વિડીયો જોયા પછી બીજી વખત જોવા આવે છે તો 40% છે. આપ જુઓ વ્યૂ પર્સન્ટેજ કેટલા કરે છે, 25%, એવરેજ વ્યૂ ડ્યુરેશન કેટલું છે, અને વોચ ટાઈમ અવર કેટલી છે, એ બધું તમારું લાસ્ટ 28 દિવસનું આની અંદર દેખાશે. અને કયા એરિયાની અંદરથી કેટલા લોકો જુએ છે, આપ જુઓ ઇન્ડિયાની અંદરથી કે યુનાઇટેડ સ્ટેટની અંદરથી બધું આની અંદરથી કન્ટ્રી વાઇઝ બતાડે છે કે કયા દેશમાંથી કેટલા લોકો જુએ છે. એના પછી મિત્રો કેટલી ઉંમરના લોકો જુએ છે, આપ જુઓ એ પણ બતાડી દેશે. એજ ને બધું, શોપિંગ કઈ ટાઈપનું આ લોકો કરે છે. આ વિડીયો કદાચ લાંબો હોય પણ તમારા માટે ઉપયોગી થશે, કેમ કે તમે તમારી ચેનલનો આ ડેટા જોશો ને તો તમને પણ ખબર પડશે કે મારી ચેનલની અંદર ખરેખર શું થઈ રહ્યું છે, કેવા લોકો મારી ચેનલની અંદર છે. એટલે આ રીતે તમે પણ તમારી ચેનલનું બધું જોઈ શકો છો. અને આ જે મીડિયા કીટ છે તેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડનું ઓપ્શન હું તમને બતાડી દઉં. આપ જુઓ ડાઉનલોડ ઇન PDF જે લખેલું છે ને આની અંદર તમે ક્લિક કરશો તો ડાઉનલોડ થઈ જશે. અને કોઈ સ્પોન્સરશિપવાળા તમારી પાસે માંગે તમારી ચેનલની ડિટેલ તો તમારે ડાઉનલોડ કરી અને તેને શેર કરી દેવાની છે. તો આ મને આશા છે કે બધું તમને સમજાઈ ગયું હશે. અને આ બધી જે ડિટેલ છે ને મિત્રો એ કદાચ તમને સરળતાથી કોઈ નહીં સમજાવે. પેલું હાઇપ નામનું તો તમે લગભગ ચેનલ ઉપર હિન્દીમાં જોઈ લીધું હશે, પણ આ બીજી અપડેટ જે મેં તમને સમજાવી જે તમારી કમાણીમાં વધારો કરશે એ તમને કેવી લાગી ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને હા, આપણો વિડીયો ગમે તો હાઇપ જરૂર કરી દેજો, કેમ કે હવે નવું ફ્યુચર છે તો આપણે ઓડિયન્સને થોડીક રિક્વેસ્ટ કરશું. તમે પણ તમારા ઓડિયન્સને રિક્વેસ્ટ કરજો. વિડીયો ગમે તો હાઇપ કરજો, ના ગમે તો એવું નથી કે હાઇપ કરવો. બાકી લાઇક સબસ્ક્રાઇબ બધું તો કરવાનું જ છે. હિન્દીવાળા ઘણા બધા એવું કહે છે કે હવે લાઇકની જરૂર નથી, સબસ્ક્રાઇબની જરૂર નથી, ખાલી હાઇપ કરો. તો એવું નથી. સબસ્ક્રાઇબર એની જગ્યાએ, લાઇક એની જગ્યાએ અને હાઇપ એની જગ્યાએ. એટલે બધાનું મહત્વ છે યુટ્યુબની અંદર. ફરી મળીશું. આજનો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી.